જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે. જમીન ચકાસણી કરવા માટે દેશી પદ્ધતિ પહેલા આપણે સેમ્પલ લેતા મોકલાવતા 15-20 દિવસ થાય પછી આપણને સેમ્પલ આવતું. પણ અત્યારે જે એગ્રી એશિયા કૃષિ મેળો ગાંધીનગરમાં છે એમાં તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ ગણતરીની મિનિટોની અંદર તમને પોતાનો રિપોર્ટ તમારા હાથમાં મળી જાય છે. તો એવી ટેકનોલોજી વિશેની આપણે વાત કરવાની છે અને આપણી જમીન ચકાસણી કરવાથી આપણને કેવા કેવા ફાયદા થવાના છે એની પણ આપણે થોડીક વાત કરી લઈએ. સર, તમારો પરિચય આપો. મારું નામ ગૌરવ છે. અમારી કંપની છે ફાર્મફ્લુએન્સ. અમે અમદાવાદમાં કામ કરીએ છીએ. ઓકે. અને અમારું મૂળ કામ ઓટોમેશનનું છે. અમે ટેકનોલોજી ઉપર કામ કરીએ છીએ ફાર્મિંગમાં. ઓકે. અને અમે આ એક પોર્ટેબલ સોઇલ ટેસ્ટિંગ કિટ મશીન બનાવી છે જે માત્ર 30 સેકન્ડમાં તમને માટીના જે મેઇન આપણે NPK, ઓર્ગેનિક કાર્બન જે બધા તત્વો હોય એની તમને ટેસ્ટ કરીને આપે છે. હવે સાહેબ, આપણે એકવાર ટેસ્ટ કરવાથી કેટલા પેરામીટરમાં આપણે રિઝલ્ટ ટૂંકમાં કેટલા પેરામીટરનું આપણે જોવા મળશે? આપણે એમાં 8 પેરામીટર મળે છે. એને આપણે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જે આપણા મેઇન જે ખાતરમાં આવે છે, પછી ઓર્ગેનિક કાર્બન, પછી pH, પોટેન્શિયલ હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, મોઇસ્ચર, ટેમ્પરેચર, ભેજ અને તાપમાન, એવા 8 પેરામીટર મળે છે. ઓકે. તો 8 પ્રકારના પેરામીટરની આપણે ખૂબ જરૂર હોય છે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેવી કેવી વસ્તુઓ જમીનમાં આપણે નાખીએ તો વધારે ફાયદો થાય. હવે આખી સિસ્ટમ કેવી રીતના કાર્યરત થાય છે તમે ટૂંકમાં જણાવો. એમાં બહુ સરળ છે. આવી રીતે પોર્ટેબલ કિટ આવે છે. અમારા 2 મોડલ છે. યસ. આ એક પ્રિન્ટર સાથે આવે છે. ઓકે. અને એક મોબાઈલ વર્ઝન છે જે તમારે મોબાઈલમાં એપ્લિકેશનથી ઇન્સ્ટોલ થઈ જાય. ઓકે. અને જ્યારે ટેસ્ટ કરવું હોય તો તમારે ખાલી સિસ્ટમને ચાલુ કરવાનું. આવી રીતે એપ્લિકેશન આવે છે અને આ સેન્સર હોય. યસ. એને તમને ખાલી તમારે જે બી છોડ હોય ત્યાં તમારે જડોમાં માટીમાં એને સેન્સરને નાખી દેવાનું. નાખીને તમે અહીંયાથી કનેક્ટ કરો તો તમને માત્ર 12 થી 15 સેકન્ડમાં તમે એના બધા પેરામીટર એમાં મળી જાય. અને કાઢ્યા પછી આપણે આવી રીતે આખી રિપોર્ટ બની જાય છે. ઓકે. તમે હવે જોઈ શકો છો માટીનો pH, ભેજ, તાપમાન, કન્ડક્ટિવિટી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓર્ગેનિક કાર્બન, એમાં પછી ખેડૂતનું નામ, એડ્રેસ, એ બધી ઇન્ફોર્મેશન આપણે નાખીશું. તો 2 સિસ્ટમ છે, એક આ મશીન વાળી છે અને એક આપણા મોબાઈલમાં ડાયરેક્ટ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે માની લો કે હમણાં શિયાળુ સિઝન સાહેબ આવવાની છે તો એના માટે અત્યારે મગફળીને જે ક્રોપ હોય એ નીકળવાના છે. એ નીકળ્યા પછી કોરી જમીનમાં કરવું હશે તો પણ થઈ શકશે કે? હા, એ વધારે સારું છે. તમે જ્યારે આપણે કહેતા હોય ને કે સોઇલ પ્રિપરેશન કરીએ, આપણે નેક્સ્ટ આવતી ક્રોપ માટે આપણે જ્યારે માટીની તૈયારી કરતા હોઈએ કે બેઝિલ ફર્ટિલાઇઝર નાખતા હોઈએ એ ટાઈમ તમે ચેક કરો તો તમને એક્ઝેક્ટ ખબર પડે કે માટીમાં NPK કેટલું છે. એ પ્રમાણે તમે યુરિયા કે બીજો કોઈ ફર્ટિલાઇઝર નાખી શકો. અને એની એક્યુરેસીની વાત કરીએ તો અંદાજે કેટલા ટકા આપણે પ્યોર એક્યુરેસી મળે? અમે લેબ જે સરકારની જે ICR ની જે લેબની પદ્ધતિ છે એ પ્રમાણે તમે ચેક કરો તો 90% એક્યુરેસી મળે છે. ઓકે. તો ખેડૂતો તમે ઘણા બધા, કેમ કે આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો 7 થી 8 હજારના રિપોર્ટ કઢાવે છે છતાં પણ એને એક્યુરેસી મળતી નથી. તો ભાવતાલની દ્રષ્ટિએ કેવા ભાવતાલ હોય જેથી કરીને ખેડૂતો તમારી પાસેથી લઈ શકે? અમારા જે 2 મોડલ છે, જે પ્રિન્ટર વાળું મોડલ છે આમ 55,000 નું છે. ઓકે. અને જે મોબાઈલ વાળું છે એ 35,000 નું છે. પણ અમે અહીંયા એક્ઝિબિશનમાં બી કોઈ અમારી પાસેથી લેવા આવે, અને આજે અમારી કંપનીને 9 વર્ષ પૂરા થયા છે. યસ. તો એને અમે ઓફર બી આપીએ છીએ અને એમાં 5,000 અને 10,000 નો ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ. અને આપણો પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલો છે? અમારે ફેક્ટરી બરોડામાં છે. ઓકે. ત્યાં અમારી મેન્યુફેક્ચરિંગ છે પોતાની, અને અમારી ઓફિસ અહીંયા અમદાવાદમાં છે. ઓકે. તો ખૂબ સરસ સાહેબ આપને માહિતી આપી. જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. વધારે માહિતી માટે, મશીન તમારે લેવું હોય એના માટે નીચે જે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરીને માહિતી મેળવી શકો છો. આવનારા સમયમાં જે ખેડૂતો આ મશીન વાપરે છે એના પણ આપણે રિવ્યુ અને ઇન્ટરવ્યુ લેશું જેથી કરીને આપણે વધારે ખબર પડે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.